મિત્રો, ઘણા બધા બિઝનેસ ઓનરનો પ્રશ્ન હોય છે કે અમે ઘણો બધો દોડીએ છીએ, સેલ્સ પણ થાય છે, પણ તેમ છતાં ધંધામાં પૈસા દેખાતા નથી. તો ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અમે ઓબ્ઝર્વ કરેલું છે કે મોટાભાગનું ફંડ જે છે એ ઇન્વેન્ટરીમાં બ્લોક થઈ ગયું હોય છે. તો ઇન્વેન્ટરીમાં કઈ રીતે આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે દાખલા તરીકે તમારો એવરેજ સ્ટોક જે છે, એવરેજ ઇન્વેન્ટરી તમારી 6 કરોડ રૂપિયાની છે અને 10 કરોડ રૂપિયાનું તમારું વાર્ષિક સેલ્સ છે. તો એનો મતલબ કે તમારા સ્ટોકની સાયકલ વર્ષમાં 2 વાર પણ ફરતી નથી. એટલે 6 કરોડના સ્ટોકની સામે 10 કરોડનું સેલ્સ થાય છે. તો એના કારણો ક્યાં હોઈ શકે અને એનું સોલ્યુશન કઈ રીતે લાવવું? તો મિત્રો, સૌથી પહેલાં બિઝનેસમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર કામ કરવું પડે. એની ERP કે એનો કોઈ સોફ્ટવેર બનાવવો પડે. અને જ્યારે આપણે એની ERP બનાવીએ તો ERPમાં જે સ્ટોકનું જે ડેઇલી જે એન્ટ્રી થતી હોય સ્ટોકની ERP સિસ્ટમમાં, તો મહિનામાં એકવાર ફિઝિકલ સ્ટોકની સાથે સિસ્ટમ સ્ટોકનું વેરિફિકેશન કરવું જરૂરી છે. ત્યારબાદ સ્ટોકનું એજિંગ જાણવું જરૂરી છે, એટલે કે કયો સ્ટોક જે છે, રો મટીરિયલ હોય કે ફિનિશ ગુડ્સ, એ કેટલા દિવસ જૂનો છે અને કેટલા મહિના જૂનો છે, અને એનું સમયાનુસાર ટાઈમ ટુ ટાઈમ રિવ્યૂ કરી અને જે ડે સ્ટોક જે હોય અને આઉટ ઓફ ડેટ જે સ્ટોક થઈ ગયો હોય એનો નિકાલ કરવો પણ જરૂરી છે. તો આપણે બિઝનેસમાં એનો બેનિફિટ લઈ શકશું અને બિઝનેસમાં આપણા જે કેશ ફ્લોનો પ્રોબ્લેમ છે, જે પૈસા દેખાતા નથી, એને સોલ્વ કરી શકશું. થેન્ક યુ.